શ્રાવણ મહિનાની શરૂઆતમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા એક કથિત અશ્લીલ નૃત્યને લઈને વિવાદ સર્જાયો હતો. ભગવાન શંકરનું પાત્ર અને મહિલા સાથે નૃત્ય કરાવતા ધાર્મિક લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થયાની ઘટનાને લઈને શિવભક્તો અને ધર્મપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન થયેલા નૃત્યનો વિડીયો સામે આવ્યા બાદ વિવાદ વકર્યો હતો. શ્રાવણ મહિનાની શરૂઆતમાં ધાર્મિક કાર્યક્રમમાં ભગવાન શંકરનું પાત્ર અને મહિલા સાથે કરવામાં આવેલા નૃત્યને લઈને સનાતન ધર્મની લાગણી દુભાઈ હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનાને લઈને શિવભક્તો અને ધર્મપ્રેમીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. સનાતન ધર્મનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન નહીં કરવામાં આવે તે લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. મામલો બીચકતા આયોજકો દ્વારા ધાર્મિક લાગણી દુભાઈ હોવા બદલ માફી માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે. हम लोगों ने जो ये नृत्य किया, सनातन धर्म को ठेस पहुंचाया, इसके लिए हम सबसे माफ़ी मांगते हैं. ऐसी गलती नहीं होनी चाहिए प्रभु जी, और ना कोई करे. हम यही निवेदन करते हैं सबसे. तुम लोग भी सब लोग माफी मांगो कि आगे से मेरे से गलती नहीं होगी, ठीक है ना. भी इस तरह के स्वरूप बना के आप लोग ऐसा मत करिए. कभी ऐसा मजाक, देखो हिंदू धर्म का हम लोग भी जब हिंदू धर्म को ऐसे ही मजाक बनाएंगे, बाकी तो जो मुल्ले हो तो मजाक कर उड़ाते ही रहेंगे ना. ऐसा है, हम आपस में ही लड़ेंगे क्या. अब आपकी जगह कोई मियाँ होता तो उसको मार के हनुमान क्या बना दे तो हमारा है. और आप लोग तो यार एकदम ठहरे पंडित हो यार, आप लोगों को शर्म आनी चाहिए. આ તો શ્રાવણના પવિત્ર મહિનામાં બનેલી આ ઘટના લઈને હવે ધાર્મિક કાર્યક્રમો પણ આવા પ્રસ્તુતિઓ અંગે સવાલો ઉઠી રહ્યા છે.